પારડી તાલુકાના પલસાણા ગામમાં આદિવાસી પરિવારની એક દીકરીના થયેલા મોતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે શમશાન લઈ જતા ગામ લોકોએ મૃતદેહ પર ગંભીર ઈજાના નિશાન જોયા હતા। આથી યુવતીના મોતને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। મામલો પોલીસ સુધી પહોંચતા હવે પોલીસે પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। જો કે આ તરફ ગામમાં ભગત ભુવા કે મેલી વિદ્યાના ચક્કરમાં યુવતીને શરીરે ડામ આપવામાં આવ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। આ મામલે પરિવારજનોને પણ પૂછપરછ કરવામાં આવતા કોઈ પરિવારજન જવાબ આપવા તૈયાર નથી। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામમાં એક ચકચારિત ઘટના પ્રકાશમાં આવી છે। આ પરિવાર જે અહીંયા આગળ રહેતું એક હળપતિ પરિવાર છે। આ આદિવાસી પરિવારમાં દીકરીનું છે મોત થયું છે। 14 તારીખે આ પરિવારની છે દિવ્યા હળપતિ નામની આ દીકરીનું મોત થતાં જ છે અત્યારે પરિવારમાં શોકનો માહોલ છે। જો કે મોતને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ જે દીકરીનો મૃતદેહ છે એ જ્યારે અંતિમ સંસ્કાર માટે સ્મશાન સુધી લઈ જવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેના પર છે ગંભીર ઈજાના શંકાસ્પદ નિશાનો જોવા મળ્યા હતા। તેને લઈને દીકરીના મોતને લઈને લોકોએ છે અનેક સવાલો ઊભા કર્યા હતા। વાત છે એ પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ હવે આ મામલે તપાસ હાથ ધરી છે। ચર્ચાતી વાત મુજબ છે અહીંયા આગળ ભગત ભુવાના ચક્કરમાં કે કોઈ વહેલી વિદ્યાને કારણે આ યુવતીને શરીરે ડામ આપવામાં આવ્યા હોય ને ત્યારબાદ તેને કારણે જ મોત થયું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। જોકે આ મામલે પરિવારજનો છે એ છે બેદી મૌન સેવી રહ્યા છે। પરિવારજનો અહીંયા આગળ કંઈ કહેવા તૈયાર નથી। તો પોલીસ પણ અત્યાર સુધી છે મૃતદેહના પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે। અત્યાર સુધી પોલીસ પણ આ મામલે સ્પષ્ટ કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ ચર્ચાઈ રહી હતી એ વાત મુજબ લોકો પણ આ યુવતીના મોતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે ભગત ભુવાના અને મેલી વિદ્યાના ચક્કરમાં આ દીકરીનો ભોગ લેવાયો હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે। જોકે પીએમ રિપોર્ટ બાદ પોલીસ જે આગળ કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। એ તો એને એમ કે એના પેલા જમાએ ડામ મૂકેલા અથવા ભગતો કોઈ ભગતે કહ્યું કે હવે આમાં સાચી રીતે ભગત કયો છે તે બી લાવવું જોઈએ। આમાં કયા ભગતે કહેલું છે હે એ તો આ તો એક્સપાયર થઈ તૈયાર છે, અમને ખબર પડી એટલે કે અંતિમ ક્રિયા વખતે હા અંતિમ ક્રિયા વખતે ખબર પડી। કેવો માહોલ હતો? મતલબ લોકોનું શું કહેવું? ગામમાં કેવી વાત ચાલે? ગામમાં એવી વાત ચાલે કે આમને કંઈ સજા થવું જોઈએ, ખોટી પૂરીને ન્યાય મળવું જોઈએ। અચ્છા, એ પૂરી શું કરતી? પૂરી નોકરી કરે કંપનીમાં। અચ્છા, હા, અને કઈ બીમાર હતી એવું? બીમાર એવું કાંઈ નોકરી કરે, નોકરી કરતા સાહેબ કોઈ બીમાર થોડો હોય। અને કઈ એને કે માતા આવતા ને એ બધી વાત હતી? એ બધી અમે તો આજે જાણ્યું જ નહીં। અચ્છા, એટલે આજે દિવ્યાબેન જે મોતના મામલે શંકા ખરી ગામમાં? ગામમાં શંકા બધાને શંકા જાણવા મળ્યું કે એ લોકોને કઈ ઘરે જબરદસ્તી કઈ કરવા પડે એ રીતે જાણવા મળ્યું છે અમને। વિધિ કઈ કરી હોય કે દામ હા, કઈ અંધવિશ્વાસ જેવી કઈ આમાં લાગે છે, હા એ ટાઈપનું કઈ જાણવા મળ્યું છે અમને। તમે ગામ તરફથી શું કહેવા માંગો? આવું નહીં થવું જોઈએ ને કંઈ હોય તો આવું આ ટાઈપનું જણાવવું જોઈએ। ગામમાં વડેલો છે, સરપંચ છે, એ લોકોને જણાવવું જોઈએ કઈ બી પ્રોબ્લેમ હોય તો આ ટાઈપનો। હવે અમને તો નહીં ખબર, અમને તો દૂર રહીએ ને એટલે અમને તો એટલી બધી આઈડિયા નહીં મળે। ચર્ચા ચાલે છે હવે આમ બધા મેલોને એવું કરેલું એમ કે ક્યાં કરે બધા? હા હા એમ એટલે આઉટ હોવું જોઈએ કે નહીં થવું? નહીં થવું જોઈએ ને, આવું થોડું થવું એ જોઈએ। અંતિમ ક્રિયામાં કે બહાર આવેલું હા એ ખબર કઈ રીતે પડી? એમ આ તો ત્યાં અંતિમ એરિયામાં ત્યાં પેલા ત્યાં ખોઈલી ને ત્યાં ખબર પડી ને બધું। શું દેખાણું? હવે ડામ મૂકેલા તે બધું દેખાડું એમ। ઉલ્લેખનીય છે કે હળપતિ પરિવારની આ દીકરીના મોત અને પરિવારજનોના ભેદી મૌનને લઈને મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। તો પોલીસ પણ હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિસેરા રિપોર્ટ નહીં આવ્યો હોવાથી પોલીસ પણ ખુલીને કંઈક કહેવા તૈયાર નથી। જો કે આ મામલે યુવતીના મૃતદેહના અગ્નિ સંસ્કારની વિધિ કરનાર સ્મશાનના કર્મચારીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે। પલસાણાની આ ચકચારિત ઘટના અંગે હકીકત જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે પલસાણાના જે આ સ્મશાન ગૃહ પર પહોંચી છે। આ સ્મશાન ભૂમિ પર જ તે મૃતક દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને અહીંયા આગળ જ આખો વિવાદ છે બહાર આવ્યો હતો। અત્યારે આપણી સાથે છે અહીંયા આગળ આ સ્મશાન ભૂમિમાં જે અગ્નિદાહ આપતા જે સ્મશાન ભૂમિના જે છે કર્મચારી છે એ આપણી સાથે છે ને એમની સાથે જ સીધી વાત કરીશું, હકીકત જાણવા પ્રયાસ કરીશું। આપનું નામ? હા, મારું નામ સંતોષ પટેલ છે। શું થયેલું તે દિવસે? તે દિવસે અમારા અહીંયા બધી બાજુથી અગ્નિદાન કરવા માટે લાવે છે, સબ આવે છે બરાબર। એ દિવસે આપણા પલસાણાના હળપતિ દિવ્યાબેન કન્ને આવેલા હતા। ત્યાં એમનું સબ લાકડાથી અગ્નિ સંસ્કાર કરવાનું હતું। ત્યાં બધી પ્લાસ્ટિક ને એવું બધું લગાવેલું હતું અને અમારો રિવાજ એ છે કે પ્લાસ્ટિકને બધું કાઢી નાખવાનું છે, મતલબ ગ્રામજનોનું। એટલે પ્લાસ્ટિક જેવું કાઢ્યું તેવું
એમના શરીરમાં બધા ડાઘ જોવા મળ્યા. પીએમ કરેલું જ હતું. માથામાં અને પેટના ભાગે શરીરના મતલબ 6 થી 8 ડાઘ જોવા મળેલા હતા. તો એમાં ગ્રામજનો લોકોને આશંકા ગઈ કે આવું તો શું ઘટના બની છે, કે આટલું બધું કેવું આવું કેવું ડામ આપે એમ. એ માટે પછી એ લોકો થોડું આમ તેમ કરી રહ્યા હતા. અને હું ત્યાં ગયો તો હું કીધું કે તમે અત્યારે અગ્નિદાન નથી આપવાનું છે તમારે, અને હું આપવા બી નથી દેવાનો. જ્યાં લગી પોલીસવાળા નહીં આવે ત્યાં સુધી આપણે અગ્નિ સંસ્કાર કરવાનું નથી. અને પછી કલાકવાર પછી પોલીસે અમારા ટ્રસ્ટી છે એમને બોલાવ્યા અને પછી આ કાર્યવિધિ કરી. શરીર પર ઈજાના નિશાન હતા એ સામાન્ય હતા કે કઈ વધારે મોટા હતા ને એવું? મોટા હતા. કેવા કારણથી આવું થઈ શકે એવું લાગે છે? આમાં તો એમ જાણવામાં આવ્યું છે કે ડાંભેલો છે, ડામ મૂકેલું છે, અને થોડું ઘણું અંદર રૂના કુંબળા મૂકીને સળગાવવામાં આવેલું છે એવું. પરિવાર વચ્ચે બબાલ પણ થઈ હતી કઈ એ વખતે? તો હવે પરિવાર થયો હોય ને બધે ઉગ્ર ચર્ચા થઈ હોય, બોલાચાલી પરિવાર ગ્રામજનો વચ્ચે થયેલી હતી બોલાચાલી. પરિવાર વખતે નથી. હવે ગ્રામજનો એવું કહેવા માને છે કે આવું અમારી છોકરી ગામની છે તો આવું કરવાનું જરૂર નથી, અને જે ઘરવાળા આવું કરે છે એને થોડુંક એના માટે કાર્યવાહી કરવાની જરૂર છે. તે દિવસે તમે પણ હાજર હતા ને? શું દેખાયું તમને? શું જોયું હતું? મેં જોયું કે આટલે મોટા દાધેલાના દાગ હતા, ગળામાં એક હતો, પેટ પણ હતો, એવા હતા. ગામ લોકો કહેતા હતા કે આ શું છે એમ, કે અમારે અગ્નિ સંસ્કાર નથી આપવું. પછી સંતોષભાઈ બોલ્યા કે મેં બી નથી આપવાના. પોલીસવાળા આવે, મારા ટ્રસ્ટી આવે તો હું અગ્નિ સંસ્કાર આપું. એ લોકો કહે તો મેં અગ્નિ સંસ્કાર આપું, ને તો નથી આપવું. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 13મી એપ્રિલના રોજ આ દીકરીનું અવસાન થયું છે. આ બનાવ બાબતે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અમે લોકોએ એડી મુજબ જે છે ગુનો દાખલ કરેલો છે, અને એની અંદર ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે. એના મૃત્યુ બાબતે જે FSL રિપોર્ટ છે એ, અને વિસરા રિપોર્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટ, એના અનુસંધાને જે મોતનું ચોક્કસ કારણ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે, અને પરિવારના તમામ સભ્યોની હાલ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.